આ તરફ બનાસકાંઠાની જ વાત કરીએ। બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ બાદ હાલાકી થઈ। બેચરપુરાથી હાઈવે તરફ જવાનો માર્ગ બંધ થઈ ગયો। ઘૂંટણસમાં પાણી ભરાતા અનેક વાહનો ફસાઈ ગયા। રસ્તાની બાજુમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। ભયના ઓથાર હેઠળ 8 પરિવારોએ રાત વિતાવી। નગરપાલિકા અને જિલ્લા પંચાયતે હાથ અદ્ધર કર્યા। બનાસકાંઠાના પાલનપુરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। એટલે કે અત્યાર સુધીમાં 3.5 ઇંચ કરતાં પણ વધુ જે વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે। બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે પાલનપુરના અનેક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરવાના બનાવો છે તે સામે આવ્યા છે। અત્યારે આપને હું બતાવીશ આ બેચરપુરા ફાટકથી ને અમદાવાદ હાઈવેને જોડતો આ માર્ગ છે ને આ માર્ગ ઉપર અત્યારે ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાથી માર્ગ છે તે બંધ થવા પામ્યો છે। એટલે કહી શકાય કે નગરપાલિકાને બિલ્ડરોની મિલીભગતના કારણે તંત્રના પાપના કારણે આ માર્ગ છે તે અત્યારે તો સમગ્ર વરસાદના પાણીમાં ગરકાવ થયો છે અને એના સ્થાનિક લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્ર અને નગરપાલિકાના જે પાપે અને આ બિલ્ડરોની મિલીભગતના કારણે અહીંના લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અત્યારે આપણે હું જે રીતે દ્રશ્ય બતાવીશ કે આ જે અહીંના રહીશો છે ને રહીશો અત્યારે એટલી મુશ્કેલીમાં મુકાયા છે કે તેનો કોઈ જ પાર નથી। અનેક રજૂઆતો કરી છે તંત્રને, પરંતુ હજી સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી। તો આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે ને એમની સાથે સીધી જ વાત કરીશું। કાકા, અહીંયા આપ અહીંના સ્થાનિક છો ને અહીંયા છેલ્લા કેટલાક સમયથી વરસાદી પાણી ભરાય છે, કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો? છેલ્લા 4 વખત રોડ નતો તો તકલીફ હતી, રોડ બના કર્યા તકલીફ છે અને અમે નગરપાલિકા જોણ કરી કોર્પોરેટરને કીધું પબ્લિકમાં જે લોકો કે શું કીધું ખબર એમ રોડ મારામાં આવતો ને રોડ આવે જિલ્લા પંચાયતમાં અમે ઘર ભરીએ છીએ ભાઈ નગરપાલિકામાં, બરાબર। તો અમારે જવાનું કોના પણ વચમાં ડીડીઓ સાહેબ આવ્યા હતા કે આખો રોડ બનાવવાનો છે અને આટલો કટકો ચીકડો મારી અને જતા રહ્યા। આ પ્રી મોન્સૂનનું કામ કરી અમે ક્યાં કરીએ અને લાખો રૂપિયાનો ટેક્સ સરકાર લે છે અમારા પાસેથી, લાખો કરોડ રૂપિયાનો, બરાબર। અને એનો કોઈ ઉપયોગ થતો નથી આજ સુધી। અને અમારા ઘરમાં પાણી 2017 વરસાદ આવ્યા ને તો મારા ઘરમાં અરે પાણી કહ્યું તો મેં આખી રાત ખાટલા પર બેસીને મેં બે છોકરો હાથે મેં ગુજારી હતી। હા, કહું તમને શું કહેશું, ક્યાંક ને ક્યાંક બિલ્ડરો અને જે નગરપાલિકાની પણ મિલી ભગત હોય એવું લાગી રહ્યું છે। 100% કહું તમને, કામ ઓછું કરીને બતાવ્યું વધારે કહું તમને મને બિલ પાસ કરાવવા માટે। આ કહું તમને એવું છે, રોડ બનાવો આખો રોડ બનાવો તો કેમ અડધો રોડ બનાવ્યો એમ કહું તમને। અમારે એવું કેવી જાય ચોક્કસ જે રીતે એના સ્થાનિક લોકો અત્યારે તો મુશ્કેલીમાં મુકાયા છે। અન્ય પણ એક વડીલ છે આપની સાથે, એમની સાથે વાત કરીશું। શું કે છો અહીંયા સ્થાનિક છો આપ, અહીંના સમસ્યા છે આપને પાણી ભરાવાની? આ સમસ્યા છેલ્લા 2 વર્ષથી છે। વારંવાર રજૂઆત કરવા છતાં આનો કોઈ નિકાલ આવતો નથી। વચ્ચે 2 વાર પાઇપો ખોદી અને નાખવામાં આવેલી છે અને સરકારશ્રીનો ખોટો ખર્ચ કરેલો છે, પરંતુ પાણીનો યોગ્ય રીતે કોઈ નિકાલ કરવામાં આવતો નથી। આમાં મોન્સૂનનો જે કામગીરી માટે જે સરકાર તરફથી પૈસા આવે છે એનો ખોટો વેડફાય છે અને એનો કોઈ સદુપયોગ થતો નથી। આ સમસ્યા ક્યારની છે પણ ઊંઘતી સરકાર આ બાબતે કોઈ પગલાં લેતી નથી। ચોક્કસપણે જે રીતે અત્યારે તો અહીંના રહીશો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે, એટલે કહી રહ્યા છે કે અનેક પ્રકારના ટેક્સ છે તે અહીંના રહીશો ભરી રહ્યા છે, છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી। ત્યારે અહીંના લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા તાત્કાલિક અહીંનો માર્ગ છે તે રિપેર કરવામાં આવે અને પાણીનો નિકાલ કરવામાં આવે તેવા અહીંના લોકો છે તે માંગ કરી રહ્યા છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।